નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને જીવનની એક ખૂબ જ સુંદર વાતને સમજીએ, એક એવું રહસ્ય જે આપણા મનને શાંતિ આપી શકે. બેટા, આ ખૂબ જ સારો અને સાચો સવાલ છે. આવો વિચાર મનમાં આવે એ સ્વાભાવિક જ છે. ભવિષ્યનું વિચાર ક્યારેક આપણને ચિંતામાં મૂકી દે છે, ડર લાગે છે. પણ જરાય ગભરાઈશ નહીં. આનો જે ઉકેલ છે ને એ આપણી અંદર જ છુપાયેલો છે, અને આજે આપણે એને સાથે મળીને શોધીશું. તને જાણીને કદાચ આશ્ચર્ય થશે, પણ તને જેવો ડર લાગે છે ને એવો ડર કંઈ નવો નથી. હજારો વર્ષો પહેલાં એક બહાદુર યોદ્ધા પણ તારા જેવી જ મૂંઝવણ અને ડર અનુભવી રહ્યા હતા. અને એ પણ ક્યાં? યુદ્ધના મેદાનની બરાબર વચ્ચે. આ વાત છે મહાભારતની. હવે મહાભારત એટલે ખાલી રાજા મહારાજા અને યુદ્ધની વાર્તા નથી હો. એ તો ધર્મ અને અધર્મ એટલે કે સાચા અને ખોટા રસ્તા વચ્ચેની લડાઈની ગાથા છે. અને આ લડાઈ તો આપણા સૌના મનમાં રોજ ચાલતી હોય છે. એ મહાન યોદ્ધા હતા અર્જુન. જરા વિચાર તો કર, યુદ્ધભૂમિમાં ઊભા છે અને સામે કોણ? પોતાના જ કાકા, દાદા, ભાઈઓ અને ગુરુઓ. એમને જોઈને અર્જુનનું હૃદય કંપી ગયું. એ તો સાવ ભાંગી પડ્યા. એમનું મન એટલું ગૂંચવાઈ ગયું કે સાચું શું છે અને ખોટું શું છે એ જ સમજાતું નહોતું. અને બરાબર એ જ સમયે જ્યારે અર્જુન આવી ઊંડી મૂંઝવણમાં હતા, ત્યારે તેમના સારથી અને મિત્ર ભગવાન શ્રીકૃષ્ણે તેમને એવું જ્ઞાન આપ્યું જે ક્યારેય જૂનું નથી થતું. એવું જ્ઞાન જે આજે પણ આપણા સૌને રસ્તો બતાવી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણના એ જ ઉપદેશને આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ. ગીતાનો અર્થ જ થાય છે ભગવાનનું ગીત. એ અર્જુનના દરેક ડર અને દરેક શંકાનો જવાબ હતો. અને સાચું કહું તો એ આપણા સૌના મનમાં ઉઠતા ડર અને શંકાનો પણ જવાબ છે. શ્રી કૃષ્ણે સૌથી પહેલો પાઠ જે શીખવ્યો એ હતો સાચો રસ્તો પસંદ કરવાનો. એમણે સમજાવ્યું કે જીવનમાં દરેક પગલે આપણી સામે બે રસ્તા હોય છે, અને આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ એના પર જ બધો આધાર છે. જુઓ, આ બે રસ્તા છે, ધર્મ અને અધર્મ. ધર્મ એટલે સાચો રસ્તો, જેમાં દયા, સચ્ચાઈ અને આપણી ફરજ જેવી સારી વાતો આવે. આ રસ્તો આપણને અંદરથી શાંતિ આપે છે. અને બીજો છે અધર્મનો રસ્તો, જે સ્વાર્થ, લાલચ અને ખોટા કામોથી ભરેલો છે. એ રસ્તે ચાલીએ તો અંતે દુઃખ જ મળે. ભગવાન કૃષ્ણે ધર્મના માર્ગ પર ચાલવા માટે ઘણા રસ્તા બતાવ્યા છે, જેમાં 3 મુખ્ય છે: કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. આજે આપણે એમાંથી સૌથી પહેલા અને સૌથી સરળ રસ્તાની વાત કરીશું, કર્મયોગ. એટલે કે શું ફળ મળશે એની ચિંતા કર્યા વગર બસ આપણું કામ પૂરા મનથી કરવું. પણ ગુરુજી, આ બધી તો બહુ મોટી વાતો લાગે છે. મારા જેવા વિદ્યાર્થીના જીવનમાં, એટલે કે સ્કૂલમાં, મિત્રો સાથે આ બધું કેવી રીતે કામ લાગે? વાહ, આ તો ખૂબ જ સારો પ્રશ્ન છે. ચાલો આ મોટા જ્ઞાનને આપણા નાના રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું એ જ સમજીએ. કર્મયોગને સમજવાની સૌથી સહેલી રીત છે આ: આપણા દરેક કામ, દરેક વિચાર અને દરેક શબ્દને એક બીજ જેવા સમજો. આજે આપણે જેવા બીજ વાવીશું, સારા કે ખરાબ, ભવિષ્યમાં આપણને તેવા જ ફળ મળશે. સાવ સીધી વાત છે. જેમ કે જ્યારે રમવાનું ખૂબ મન હોય પણ આપણે ભણવા બેસીએ તો એ શિસ્તનું બીજ છે. કોઈ દોસ્ત ઉદાસ હોય અને આપણે એને મદદ કરીએ તો એ દયાનું બીજ છે. ક્યારેક ભૂલ થઈ જાય અને આપણે સાચું બોલી દઈએ, એ પ્રમાણિકતાનો બીજ છે. આ બધા જ સારા બીજ છે જે આપણે આજે વાવી રહ્યા છીએ. અને એ જ આપણા ભવિષ્યના બગીચાને સુંદર બનાવશે. તો પછી ભવિષ્યના ડરમાંથી બહાર નીકળવાનું રહસ્ય શું છે? રહસ્ય બહુ સરળ છે. આપણું ધ્યાન ભવિષ્યની ચિંતા કરવા પર નહીં, પણ અત્યારે આ ક્ષણે આપણું કામ બરાબર કરવા પર હોવું જોઈએ. જ્યારે આપણું મન અત્યારે આ ક્ષણમાં પોતાનું કામ સૌથી સારી રીતે કરવામાં લાગેલું હોય ને, ત્યારે ભવિષ્યની ચિંતા માટે કોઈ જગ્યા જ નથી બચતી. આજનું સારું કામ જ આપણી આવતીકાલને સુંદર બનાવે છે. હંમેશા યાદ રાખવું, બધું ફક્ત એક જ વસ્તુ પર આવીને અટકે છે: એક ક્ષણ, એક વિચાર અને એક કામ, આપણું કર્મ, અહીં અને અત્યારે. બસ એક સમયે એક જ સારા કામ પર ધ્યાન આપો. ભવિષ્ય પોતાની મેળે જ ગોઠવાઈ જશે. આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. સારું ભવિષ્ય બનાવવાનો સૌથી સારો રસ્તો એ છે કે આજે કંઈક સારું કરવું. તો હવે જરા વિચારો, આજે એવું કયું એક નાનું પણ સારું કામ છે જે આપણે કરી શકીએ? એવું કયું એક સારું બીજ છે જે આજે આપણે વાવી શકીએ, જેથી આપણી આવતીકાલ શાંતિ અને આનંદથી ભરેલી હોય? આનો જવાબ આપણી પોતાની પાસે જ છે.